હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે માર્કેટમાં ફેક બ્રેકઆઉટથી કેમ બચવું. ઓકે, હવે મિત્રો વાત આવી માર્કેટમાં ફેક બ્રેકઆઉટ થાય ક્યારે. ઓકે મિત્રો, તમે જોયું છે માર્કેટ એક રેન્જમાં ફસાણું હોય છે, રાઈટ? આજે તમે જોવો માર્કેટ એક ગેપ ડાઉન આપ્યું, બાઇંગ ઝોનથી કમ્પ્લીટ બાઇંગ બતાવી, પછી માર્કેટ એક રેન્જમાં ફસાઈ ગયું છે અને માર્કેટ ધીરે ધીરે સ્લો એન્ડ સ્ટડી ઉપર જઈ રહ્યું છે, રાઈટ? હવે મિત્રો માર્કેટ અહીંયા રેન્જ બનાવી છે, રાઈટ? હવે મિત્રો વાત આવી કે માર્કેટમાં આ રેન્જ બની છે. ઓકે, હવે માર્કેટમાં ક્યાં સપોર્ટ માર્ક કરવો, ક્યાં રેઝિસ્ટન્સ માર્ક કરવો. ઓકે, તો મિત્રો જો માર્કેટમાં રેન્જ બને ત્યારે માર્કેટમાં રેન્જ બને એને માર્ક કરવા માટે તમારે એક જોરદાર બાઇંગ વાળી કેન્ડલ ગોતવાની, એટલે કે બહુ મોટી ગ્રીન કેન્ડલ ગોતવાની, રાઈટ? અને એના પછીની કેન્ડલ જે રિજેક્શન કેન્ડલ હોય એના હાઈ, એટલે કે એ કેન્ડલનો વીક હોય એનો હાઈ માર્ક કરી લેવાનો, અને નીચે પણ જ્યાંથી માર્કેટમાં બાઇંગ આવી હોય અને જ્યાંથી માર્કેટે એક સ્વિંગ બનાવ્યો હોય નાનો એવો, ત્યાં તમારે સપોર્ટ માર્ક કરી લેવાનો. ઓકે, હવે માર્કેટ જ્યાં સુધી આ બેની વચ્ચે રહી છે, એટલે કે સપોર્ટ અને રેઝિસ્ટન્સની વચ્ચે રહી છે, ત્યાં સુધી માર્કેટમાં ટ્રેડ કરવાનો નહીં. ઓકે, અને મિત્રો આ રેન્જની પહેલું બ્રેકઆઉટ આવે, જ્યારે પણ આ રેન્જમાં પહેલું બ્રેકઆઉટ આવે, રાઈટ? માની લ્યો કે માર્કેટમાં જો અહીંયાથી બ્રેકઆઉટ આવ્યું, રાઈટ? આ રેન્જમાં પહેલું બ્રેકઆઉટ આવે ત્યારે કોઈ પણ ટ્રેડ કરવાનો નહીં. ઓકે, શું કામ ટ્રેડ નહીં કરવાનો? કારણ કે પેલું બ્રેકઆઉટ મોસ્ટલી ફેક બ્રેકઆઉટ હોય છે, રાઈટ? હવે આ ફેક બ્રેકઆઉટ કેવી રીતના કન્ફર્મ થાય એ હું તમને સમજાવું, રાઈટ? જોવો, માર્કેટમાં આ એક પહેલી મોટી બુલિશ કેન્ડલ છે, એના પછી બીજી એક વીક કેન્ડલ બનાવી જ્યાંથી માર્કેટે રિજેક્શન લીધું, સ્લો એન્ડ સ્ટડી, રાઈટ? ત્યાં આપણે એક રેઝિસ્ટન્સ માર્ક કર્યો. ઓકે, હવે જુઓ, અહીંયાથી આપણે રેઝિસ્ટન્સ માર્ક કર્યો, અહીંયા એક ટ્રેન્ડ લાઇન છે, ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવ્યું નથી. ધીરે ધીરે કરીને માર્કેટ નીચે આવ્યું, નીચે આવીને માર્કેટે એક નાનો એવો સ્વિંગ બનાવીને ધીરે ધીરે કરીને અપસાઇડ નીકળી ગયું. ઓકે, આવી રીતના માર્કેટ ટ્રેડ કર્યું અને નીચે આપણે માર્ક કરી લીધો સપોર્ટ, કારણ કે અહીંયાથી માર્કેટમાં બાઇંગ આવી હતી, રાઈટ? હવે મિત્રો વાત આવી કે આ ફેક બ્રેકઆઉટથી કેવી રીતના બચવું. ઓકે, હવે તમે જો અહીંયા આપણે રેઝિસ્ટન્સ માર્ક કર્યો હતો, રાઈટ? માર્કેટે આ રેઝિસ્ટન્સને ક્રોસ કર્યો છે. ઓકે, પણ પ્રીમિયમ ચાર્ટમાં પણ તમે જોવો સાથે સાથે પ્રીમિયમ ચાર્ટમાં આ રેઝિસ્ટન્સ ક્યાં બની રહ્યો છે. ઓકે, જો આ કેન્ડલ છે, હવે પ્રીમિયમ ચાર્ટમાં આ કેન્ડલ જુઓ, આટલા વાગ્યાની આ કેન્ડલ જુઓ, 12 ને 18ની કેન્ડલ જુઓ તમે. 12 ને 18ની કેન્ડલનો હાઈ 203નો છે. ઓકે, માર્કેટે 203નો હાઈ કાપ્યો નથી, એટલે કે આ બ્રેકઆઉટ કન્ફર્મ બ્રેકઆઉટ નથી. આવી રીતના આપણે માર્કેટમાં ફેક બ્રેકઆઉટથી બચી શકીએ છીએ. ઓકે, તો હવે મિત્રો વાત આવી કે આપણે આ રેન્જને ટ્રેડ કેમ કરવી. ઓકે, હવે આવા ફેક બ્રેકઆઉટ આવે છે માર્કેટમાં, રેડી? આ ફેક બ્રેકઆઉટ આપણને પકડાઈ ગયું, રાઈટ? જ્યાં સુધી માર્કેટ અહીંયા ટચ નથી કરતું, એટલે કે 203ને ટચ નથી કરતું, ઓકે, ત્યાં સુધી માર્કેટમાં ફેક બ્રેકઆઉટ છે એમ આપણે ગણી શકીએ. ઓકે, ને તમે જોશો તો તમને ખબર પડી જશે કે અહીંયાથી માર્કેટે બ્રેકઆઉટ આપ્યું, પણ પ્રીમિયમ ચાર્ટમાં કોઈ પણ જાતની મુવમેન્ટ હતી નહીં. ઓકે, પ્રીમિયમ ચાર્ટ આને બ્રેકઆઉટ કરવા માટે ગયું જ નહીં. ઓકે, એટલે માર્કેટમાં આ ફેક બ્રેકઆઉટ કન્ફર્મ થઈ ગયું. હવે મિત્રો વાત આવી કે આપણે આને ટ્રેડ કઈ રીતે કરવું. ઓકે, જુઓ મિત્રો, માર્કેટમાં ફેક બ્રેકઆઉટ આવ્યું. ઓકે, અહીંયા બ્રેકઆઉટ ક્રોસ નથી થયું, રાઈટ? હવે માર્કેટે અહીંયાથી રિજેક્શન લીધું, રાઈટ? ફેક બ્રેકઆઉટ આવ્યું, એમાંથી માર્કેટે અહીંયા ઉપરથી રિજેક્શન લીધું, રાઈટ? આને ટ્રેડ કરવા માટે તમારે 203ના હાઈ કપાવવાની રાહ જોવી પડશે. ઓકે, ત્યારે તમે ટ્રેડ કરી શકશો, ત્યાં સુધી ટ્રેડ કરી શકશો નહીં, કારણ કે નિફ્ટીની કાલ જ એક્સપાયરી ગઈ ને આજે પ્રીમિયમ પણ હાઈ હશે. ઓકે, એના હિસાબે માર્કેટમાં વોલેટિલિટી જોવા મળતી નથી પ્રીમિયમ ચાર્ટમાં. ઓકે, એટલે તમારે આને ટ્રેડ કરવી હોય, આ રેન્જને ટ્રેડ કરવી હોય તો તમારે 203નો હાઈ કપાવવાની રાહ જોવી પડશે. ઓકે, તો મિત્રો આવી રીતના બ્રેકઆઉટ થાય છે, આવી જ રીતના બ્રેકડાઉનમાં પણ હોય છે. ઓકે, તમારે પ્રીમિયમ ચાર્ટ પણ સાથે સાથે જોવો પડશે. જેટલું સ્પોટ ચાર્ટનું ઇમ્પોર્ટન્સ છે એટલું જ સામે પ્રીમિયમ ચાર્ટનું પણ ઇમ્પોર્ટન્સ છે. જો તમે પ્રીમિયમ ચાર્ટ નહીં જોવો તો તમને ફેક બ્રેકઆઉટ અને ફેક બ્રેકડાઉનથી બચી શકશો નહીં, કન્ફર્મ થશે નહીં. ઓકે મિત્રો, તમને મારો વિડીયો જરાક પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો અને વિડીયોને લાઇક કરતા જાજો. ઓકે, અને તમારે નેક્સ્ટ વિડીયો કયો જોવો છે એ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.